હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફોરેસ્ટના તારીખ મેં તમને કીધું એમ 8/2 એટલે કે આજના રોજ ફર્સ્ટ શિફ્ટ અને સેકન્ડ શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા એના પ્રશ્નો વિશે હું તમને માહિતી આપીશ. એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આવા પ્રશ્નોની તૈયારી કરી લીધી છે અને હજી કાલ જ્યાં સુધી પરીક્ષા લેશે ત્યાં વિદ્યાર્થીઓએ જે મત આપેલા છે આપણી ચેનલમાં ટેલિગ્રામ ચેનલ પર ઘણા ફોરેસ્ટના વિદ્યાર્થીઓ જોડાયેલા છે. એમણે મેસેજ કરેલા કે સર આવા પ્રશ્નો પૂછાયા હતા આજે એમ. તો એ પ્રશ્નો હું તમારી સામે લઈને આવ્યો છું, એટલે એ તમે ખાસ જોઈ લેજો. અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. ત્યાં હું બધી માહિતી શેર કરી દઈશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી તૈયારી તમે જો ના કરી હોય, હજી જેમણે પરીક્ષા બાકી છે એ આવી તૈયારીમાં જો પ્રશ્નો જોવાના બાકી હોય તો એ પણ તમે જોઈ લેજો. તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. ઉપરાંત તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ મિત્રો, તો કે તમામ પ્રશ્નો વન લાઇનર પ્રશ્નો હતા, વિધાનવાળા પ્રશ્નો ન હતા. ફર્સ્ટ શિફ્ટની વાત છે મિત્રો. આ ફર્સ્ટ શિફ્ટમાં છે ને, ફર્સ્ટ શિફ્ટ 1 એની વાત કરું છું હું. બરાબર છે? વિધાનવાળા પ્રશ્નો ન હતા. એમાં પેપર એકદમ સરળ હતું, ગણિત પણ સરળ હતું. જો હવે આ કેવા પ્રશ્નો હતા એના વિશે કહીએ. એક તો દિવસ અને વારનો પ્રશ્ન હતો કે 18 જાન્યુઆરી 1969 દિવસે કયો વાર હતો. પછી એક આવો પ્રશ્ન પણ હતો બરાબર છે, એટલે ખાસ જોઈ લેજો. ગુજરાત વિદ્યાપીઠ છે કયા ચળવળ સાથે જોડાયેલી છે? મહાત્મા ગાંધી વિશે પણ ઘણા પ્રશ્નો હતા. દારૂબંધી ક્યાં સત્યાગ્રહ સાથે જોડેલ છે? જો તમે સત્યાગ્રહના પ્રશ્નો પણ ના કર્યા હોય તો કરી લેજો. સત્યાગ્રહનો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર છે? પછી પર્યાવરણ છે મિત્રો, અમુક વિદ્યાર્થીઓના એવા મેસેજ હતા પર્યાવરણ 50% હતું પર્યાવરણ. બરાબર છે? તો એ પણ તમે જોઈ લેજો. મગર દિવસ ક્યારે આવે એ પણ જોઈ લેજો. ઉપરાંત દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? તમને 4 ઓપ્શન હતા. એમણે ખાલી પ્રશ્નો લખેલા છે. બરાબર છે? મને આવા પ્રશ્નો હતા સર, એટલે એ પ્રશ્નો હું તમારી સામે લઈને આવ્યો છું, તો જોઈ લેજો. 1980 પછી ગીર શેના માટે ફેમસ છે? બરાબર, 1980 પછી ગીર શેના માટે ફેમસ છે? એમ શેના માટે એમ. દીપડો કયા જિલ્લામાં? એમાં 4 ઓપ્શન હતા. ગણિત પણ એકદમ ઇઝી હતું. 7ની સંખ્યાની સરેરાશ 56 છે. સરેરાશના પ્રશ્નો હતા, એટલે સરેરાશના પ્રશ્નો ખાસ જોઈ લેજો. બરાબર છે? એમાં જોઈ લઈએ તમને. પ્રથમ 6ની 55 છે, તો 7મી સંખ્યા કઈ? ગણિતમાં સરેરાશનો ટોપિક તમારે આવે છે એ ખાસ જોઈ લેવાનો રહેશે. બરાબર છે? પછી આ તો તમને ખબર જ છે, ખૂટતું અંકવાળો હતો. આ તો બહુ બધા કરેલા છે. બરાબર? અને આપણે સીસીઈની લેક્ચર સિરીઝ પણ ચાલુ કરેલી છે. એમાં ફર્સ્ટ લેક્ચર આવી ગયો છે, ફ્રી લેક્ચર છે એકદમ. એ પણ તમે જોઈ શકશો. તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા ટેલિગ્રામ પર વિઝિટ કરશો, તમને મળી જાય છે. બરાબર છે? મેં તમને કીધું એમ ગાંધીજીનું જન્મસ્થળ એના વિશે પણ પ્રશ્ન હતો. પછી આ આપણે 10, પછી 21, પછી 33, 46, 60, પછી હવે કયું આવશે? મેથ્સના આવા પ્રશ્નો પણ હતા. આપણે તમે કરેલા જ હશે પ્રશ્નો. બરાબર છે? આવા પ્રશ્નો તમારે શિફ્ટમાં હતા, જોઈ લેજો તમે. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી છે કે મારે સારું પેપર ગયું. શિફ્ટ 2માં થોડુંક પેપર હાર્ડ હતું, એવા ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી. તો એમાં જો કાળિયારનો પ્રશ્ન હતો, સોલંકી વંશનો પ્રશ્ન હતો, એ પણ જોઈ લેજો કે સોલંકી વંશનો અંત કોણે કર્યો. પછી કાળિયાર માટે વિધાન હતા. વિધાનવાળા પ્રશ્નો બહુ હતા, એવા ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર આજે શિફ્ટ 2માં છે, વિધાનવાળા પ્રશ્નો બહુ હતા. કચ્છના પૂર્વ પશ્ચિમમાં કયું તત્વ મળે છે? આવા બધા પ્રશ્નો હતા. બરાબર છે? ટકાઉ વિકાસ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. લવંડર માટેની રાજધાની કઈ હતી? વિશ્વનું સૌથી ભીનું શહેર કયું? અંત્યોદય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? રેફ્રિજરેટરને એસીમાં કયો વાયુ વપરાય છે? મારાથી ધીમે ચલાય છે અને કરતરી કરો એનું.
આમાંથી આવા 4 ઓપ્શન આપ્યા હતા કે અલગ શું છે, તો આપણને એ તો જોતાં જ ખબર પડી જાય કે આમાં અલગ આવે આ. બરાબર છે, આ બધા ક્રિકેટ સાથે જોડાયેલા છે. સોરી. પછી ઘેરનો મેળો હોળી પછી કયા દિવસે ભરાય છે એ પણ પ્રશ્ન હતો. વિશ્વનું સૌથી ભીનું શહેર કયું છે એ પણ પ્રશ્ન હતો. લવંડર માટેની રાજધાનીનો પ્રશ્ન હતો. અંત્યોદય યોજના કોના સમયમાં શરૂ કરવામાં આવી. પછી કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ કયો છે એ પણ તમને આવડવું જોઈએ. અનુચ્છેદ 14 આવશે એમાં. આવા ઘણા બધા પ્રશ્નો હતા. બરોબર છે. ઉપરાંત આ જોઈ લેજો, આ બધા ગણિતના પ્રશ્નો હતા. નફો ખોટનું પ્રકરણ એક કરી નાખજો ખાસ. બરોબર છે. અને મેં તમને કીધું એમ ટકાવારીનું પ્રકરણ જોઈ લેજો. ટકાવારીના હશે અને સરેરાશ, નફો ખોટ સરેરાશ ને ટકાવારી. અને આ મેં તમને કીધું એમ ખૂટતી સંખ્યા આગળ કઈ આવે. સરેરાશ તો ખાસ તમારે કરી જ લેવાનું રહેશે. સરેરાશના ઘણા દાખલા હતા. બરોબર છે. તો મિત્રો આ હતા આજના પ્રશ્નો. આની પીડીએફ હું ગ્રુપમાં શેર કરું છું, જોઈ લેજો તમે. તો આવા જ લેક્ચર સાથે તમે જોડાવા માગતા હો અને જોડાયા ના હો તો જોડાઈ જજો. આમાં ઘણીવાર કેવું થાય વિદ્યાર્થી મિત્રો, તમને ઘણીવાર આવડતું હોય છતાં તમે ભૂલ ખાયો છો. તો તમારે પહેલાં મેથ્સ છે, મેથ્સ એ પણ તમારે જોઈ લેવું જોઈએ. મેં તમને કીધું મેથ્સમાં તમારે એટલા પ્રશ્ન દાખલા ગણીને જવાના રહેશે. એક જ મિનિટ. સરેરાશ આ પ્રકરણ એક જોઈ લેજો ખાસ. ટકાવારી, નફો ખોટ, સરેરાશ, ટકાવારી, નફો ખોટ આ તમે જોઈ લેજો. ના જોયું હોય ને તો, કેમ કે આના મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, બે પ્રશ્નો તો હતા જ એમ. બરોબર છે. અને એક તો તમને પેલું જ આવડે જ છે. શું આવશે? આ ઉદાહરણ છે. બરોબર, સમજાવું છું. આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. બરોબર છે. તો આવા બધા પ્રશ્નો છે તમારે કરવાના રહેશે, જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી થશે. કેમ કે આ પ્રશ્નો 2 માર્કના આવા તો હશે જ, 110%. વધારે પણ હોઈ શકે. બરોબર છે. અને પર્યાવરણ તમારે કમ્પ્લીટ કરીને જવાનું છે. ફોરેસ્ટના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જ્યાં સુધી પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી આપણે વિદ્યાર્થીઓના પ્રશ્નોને જોઈશું કે આવા પ્રશ્નો છે જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. તો જોડાણા ના હો તો જોડાઈ જજો. આનો આન્સર ફરજિયાત આપજો. તમને ખ્યાલ તો આવી જ જવો જોઈએ કે આમાં આ જ આવે, તો તમને અંદાજ આવી જશે. બરોબર છે, કે આવા પ્રશ્નો છે એ કરવા જોઈએ એમ. તો આવા પ્રશ્નો તમે કરશો તો તમે 100% પાસ થશો. જેવું તમારી લેખિત પરીક્ષા પૂર્ણ થશે આ કોમ્પ્યુટરની, એટલે પછી આવશે તમારું ગ્રાઉન્ડ. બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખીને તૈયારી કરજો, ઉતાવળ ના કરતા. આ પરીક્ષાનો લાભ તમને CCE 2024માં મળશે, કેમ કે એમાં પણ કોમ્પ્યુટર ઉપર જ એક્ઝામ લેવાની છે. એટલે તમારે ધ્યાનથી તમને અનુભવ તો મળી જ જવાનો છે ફોરેસ્ટની પરીક્ષાનો, એ તમને ત્યાં ઉપયોગી થશે. તો મિત્રો